અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગામમાં જમીનમાં વિવાદના લઈને ભાઈ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેના પરિણામે નાના ભાઈએ પોતાના પિતા પર હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી। ઘર પરિવારના જણાવ્યા મુજબ મોટા ભાઈ અગાઉથી અવારનવાર જમીન મુદ્દે ઘરમાં તણાવ ઉભો કરતા હતા। ઘટનાની રાત્રિએ તીવ્ર તણાવ વચ્ચે ધારિયા અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો લઈ માતા પિતા અને ભાઈઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની ગંભીરતા વધતા પરિવારજનોએ 112 ઇમરજન્સી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ઘટનાને લઈને પિતાએ અમીરગઢ પોલીસ મથકે પોતાના દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે અને પોલીસ મથકે તેના વિરુદ્ધ ઘણી ફરિયાદ નોંધાયેલી છે। ફરિયાદના આધારે પીઆઈ એસકે પરમારની સૂચનાથી અમીરગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ કેસમાં સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાવી છે અને પરિવારમાં ચાલી રહેલા આંતરિક વિવાદની ગંભીરતા સામે આવી છે। ચલારોમાં ગામના જે રહેવાસી સરોત્રીનો પછી વનાજી રોમાજી મારે ભાઈ થાય એને છોકરો એનેથી માથાકૂટ કરે। સોમા વના કોળિયા તરવારો દારૂ પીને હદાઈ નાટક કરે અને ભાઈઓને ઝઘડા કરે। આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયેલા તો પોલીસે શું કીધું? ના પાડતા। બરાબર, તો પછી તમારા બચ્ચા માટે તમે શું કર્યું? રાત્રે કોને ફોન કર્યો હતો? 112 માં। બરાબર, એને શું કર્યું? આયા હતા પણ કોઈ હાથ નહીં આવ્યા। મારે છોકરો સોમાજી વનાજી બરોબર, એ દારૂ પીને હદાય કોઈ તરવાર ધારિયા કાતરો બરોબર, હા આ બત્તી છોડીથી પોરે હા મારવા બીજાને ફરે છો, બીજા ભાઈઓને મારવા ફરે હા બરોબર। એક છોકરાને ટોપો દીધો। આ બાબતની પોલીસને જાણ કરી હતી? હા સાહેબ દોડ કરી હતી, પોલીસ બધા નહીં આવી। 112 ઉપર કરી તો પછી બધા કેવો ભાગી ગયા? એ ભાગી ગયા સાહેબ, રાત્રા ઘણા હો ગયા। હા મને ધમકી આલે પાછા। મારું નામ વિરચંદભાઈ વનાજી, ગામ જૂની સરોત્રી, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે। સરોત્રી પંચમુખી। આ રોજ આ ભાઈને લગાડતા હતો એટલે મેં છોડાવા ગયો એટલે મને લકડી મારી એટલે નાકોરો બીજા બધા ફોડી નાખ્યા। અને પૂછવા જઈએ તો ધારિયા કોડિયા બધા લઈને આવે અને મારવાનો રોજ મારા પપ્પાના બીજાને બધાને ત્રાસ કરે છે। આ ઓય અમે ભાઈ નાના છીએ એટલે અમે મોટા ભાઈને કોઈ કહી શકતા નથી, પણ તોય છતાં અમે એમ વિચારીએ કે એ થોડો સુધરી જાય તો સારું હોય, પણ તોય સુધરતો નથી। આ લગભગ 5 થી 6 ગુના કરી નાખ્યા એને। કેસ ચાલુ છે હાલ અમે ફરિયાદ કરવા ગયા હતા ઇકબાલગઢમાં, તો ત્યાં આપણે પરાગભાઈ પછી પેલા ભાઈ અશોકભાઈ એને કોઈ ફરિયાદી લઈ લીધી નહીં। અમને કે તમે જાઓ અને કાલે બીજે દિવસે આવજો। પછી તો પાછો માથાકૂટ કરવા આવ્યો એટલે અમે 112ને કોલ કર્યો અને 112 આવી ત્યાણે પછી ઘેરથી ભાગી ગયા એટલે બધે ખોળ ગોત્યા સાહેબે પણ કોઈ હાથમાં આવ્યો નથી। રોજ મારે છે, અમને રોજ ખાવા આકરું નથી દેતા, રોજ ઝઘડા કરે છે। મારા આમદીન ટૂંપો દેવા આવે છે, મારે જેઠ મોટા અને ઈઢા પાડોશી રોજ ઝઘડા કરે અમને। રાત્રે આવ્યા તો શું ધમાલ કરી બોલો? એ રાતના એને ટૂંપો દીધો મારા આમદીન બહુ માર્યો। હું તો બહાર રહેતી હતી, હું અવારના આવ્યું, હું ઊંઝા રહું છું ઠીક। પછી ખૂબ માથાકૂટ કરી, પછી ઈઓને મારી એ ગયા, પછી ફરિયાદી કરવા મારા સસરાને માર્યા, બત્તી સોળી। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ।